વાત હવે સુરતની કરીએ કે જ્યાં ઓલપાડના સાયણમાં યાન કારખાનામાં લાગેલી આગ હવે કાબૂમાં આવી છે। દેવાળ પાટિયા પાસે આવેલી યાન ફેક્ટરીમાં લાગેલી આગ કાબૂમાં આવી। બાલાજી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં કૈલાશ સિન્થેટિક કંપનીમાં લાગી હતી આગ। 4 ફાયર વિભાગની ટીમોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો। ઇમારતમાં બીજા માળે લાગી હતી આગ લાગી ત્યારે 6 જેટલા કામદાર કારખાનામાં હતા હાજર। ત્યારે આ સમય સૂચકતા વાપરીને કામદારો બહાર નીકળી જતા મોટી જાનહાનિ ટળી હતી। શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન। રોડ પર દેલાર પાટિયા છે ત્યાં આપણે બાલાજી ઇન્ડસ્ટ્રીઝ છે ત્યાં આગળ કૈલાશ સિન્થેટિક નામની યાન બનાવતી કંપની છે તેની અંદર G+2 બિલ્ડિંગ છે તેમાં બીજા માળે આગ લાગી હતી। હરિયા ફાયર સ્ટેશનની ટીમ, કોસાડ ફાયર સ્ટેશનની ટીમ તેમજ PRC કામરેજ ફાયર સ્ટેશન ટીમ તેમજ નજીકના માંગરોળ નોટિફાઈડ એરિયાની પણ ગાડીઓ અત્યારે હાલ અહીંયા પર સ્થળ પર હાજર છે અને હાલ પરિસ્થિતિ આગની કાબૂમાં છે। હાલ આપણી કુલિંગની કામગીરી ચાલુ છે।